નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. પાટણ શહેરના રડિયાદ નગરમાં આવેલ ગોલ્ડન ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવારને ઘર ખાલી કરી જવા રહેવાની ધમકી આપી મારામારી કરી અને ઈજાઓ કરી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ આશાબેન નયનભાઈ સોલંકી ઉંમર વર્ષ 38, મૂળ રહે પાટણ, સુભાષ ચોક, જલારામ મંદિર પાછળ, બગવાડા, વણકરવાસ, હાલ રહે પાટણના રડિયાદનગર ફ્લેટ જય પટેલના દવાખાનાની બાજુમાં આજથી 3 માસ પહેલા નાઈ અશોકભાઈના રડિયાદનગરમાં આવેલ મકાન ભાડેથી રાખેલ હતું અને તેમના મકાન ઉપરના માળ સાધુ કલ્પનાબેન રહે છે અને તેમના મકાનની સામે માલતીબેન રહે છે અને આ અગાઉ આ જ સોસાયટીમાં ડોક્ટરના મકાનમાં ભાડે રહેતા હતા. આ માલતીબેન તેમને અવારનવાર આ ડોક્ટરના મકાન ખાલી કરવાનું કહેતા હોય અને તમે બીજે ભાડે રહેવા જતા રહો તેવું કહી હોય, જેથી ઝઘડો ન થાય તે રીતે આશાબેન અને પરિવાર અશોકભાઈ નાઈના મકાનમાં ભાડેથી રહેવા આવેલા અને આ મકાનમાં આવ્યા પછી પણ આ માલતીબેન તેમની સાથે અવારનવાર બોલાચાલી કરતા અને અહીંથી પણ ઘર ખાલી કરી જવા રહેવાનું તેઓ જણાવતા હતા. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.